ભરૂચ લોકસભા સીટ પર જ્યાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામે ખરાખરીનો જંગ જામી રહ્યો છે, ત્યારે ભરૂચ લોકસભાની ચૂંટણી હવે લોહિયાળ થવાની હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। એક તરફ ભાજપ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાથી ડરી ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે, તો બીજી તરફ આપના સમર્થકોને ચૈતર વસાવાની સભામાં જવાની સજા ભાજપ તરફથી મળી છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આપ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચ લોકસભા સીટ કે જે પહેલેથી ચર્ચામાં રહી છે, એક તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેવા યુવા અને મજબૂત ઉમેદવાર, તો બીજી બાજુ ભાજપના 6 ટર્મથી સત્તા ભોગવતા મનસુખ વસાવા કે જે બંનેની વચ્ચે કાંટાની ટક્કર છે। ત્યારે ઉમેદવારોના હાલ ચૂંટણી પ્રચારને લઈને કાર્યક્રમો ચાલી રહ્યા છે, સભાઓ યોજાઈ રહી છે। ત્યારે પ્રચારમાં ઉમેદવારો એકબીજા પર આરોપ પ્રત્યારોપ મૂકતા હોય, કટાક્ષો કરતા હોય તે તો હવે સામાન્ય બની ગયું છે। પરંતુ ભરૂચ લોકસભા સીટ હવે લોહિયાળ થવાની હોય તેવી ઘટના ઘટી છે। અંકલેશ્વરના કોસંબડીમાં ચૈતર વસાવાની રેલી યોજાઈ હતી, જેમાં આપના સમર્થકો કે જે આ રેલીમાં ગયા હતા તેનો ખાર રાખીને સરપંચ સહિત ભાજપના કાર્યકર્તાઓએ હુમલો કર્યો। સામસામે પક્ષે છૂટા હાથની મારામારી પણ થઈ, જેમાં આપના સમર્થક દિલીપ વસાવા સહિત અન્ય 3 સમર્થકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને લઈને સરપંચ સહિત તેમના સંબંધી મળી 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો સામા પક્ષેથી પણ સામે હુમલાની ફરિયાદ દાખલ કરાઈ છે। સાંભળો આપના સમર્થક કે જે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે તેમની જુબારી। એમના જવાબ પછી અમારી કાકી છે તે લોકો વાત કરતા એમને 2 તમાચા મળ્યા, અમે છોડાવા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ, લાકડી, સરિયા અને લાઠીથી। કોણ હતા સામેવાળા? સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ, એમના ભાઈ હતા, એમના પિતાજી હતા, એમના ભાણેજ, એમના સાળો હતો, 2 ફરિયાના જુવાનિયા હતા। મારવાનું કારણ શું? મારવાનું કારણ એ જ છે કે ચૈતરભાઈની સભા હતી, તો અહીં ગાડી અમે બેઠા હતા, ચૈતરભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો। આ લોકો જે લોકોનું તમે નામ આપ્યું છે તે કયા પદ પર છે? એ લોકો ભાજપ પર પક્ષમાં। અને મારવાનું કારણ શું? મારવાનું કારણ એ જ કે ચૈતરભાઈ આવ્યા હતા, તમે લોકો કેમ ગયા, કેમ બોલાવ્યા, એ જ કારણ છે। ત્યારે જે પ્રકારે ભરૂચના આપના ઉમેદવાર ચૈતર વસાવાની રેલી પૂર્ણ થયા બાદ આ ધીંગાણું સર્જાયું અને જે પ્રકારે આપના સમર્થકોને ચૈતર વસાવાની રેલીમાં જવાની સજા મળી, અને જો આ ઘટના સાચી છે તો તે જોઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ ચૈતર વસાવાથી તેની લોકપ્રિયતાથી જાણે ડરી ગયું હોય। તમને શું લાગી રહ્યું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।